વાદ અવતારવાદ ટૂંકનોંધ તરીકે પૂછાય. અધ્યાય 5 અને 6 એમાં અવતારવાદની માહિતી છે. હવે સામાન્ય રીતે આપણે જોઈએ તો અવતારવાદ શું કહે છે, તો આપણે બધા જ જાણીએ છીએ કે આ જગત છે એ જગતનું સંચાલન કોઈક એક અદ્વિતીય તત્વ કરી રહ્યું છે. અને એ તત્વ કયું? તો એવું કંઈક તેજોમય તત્વ છે કે જે આ જગત ચલાવે છે, જે આ દુનિયા ચલાવે છે. એટલે અર્જુન કૃષ્ણને પૂછે છે કે આ ઈશ્વરને મારે જાણવો કઈ રીતે? ત્યારે જે કૃષ્ણએ જવાબ આપ્યા એમાં અવતારવાદ પણ આવી જાય છે, કારણ કે પોતે પણ અવતારવાદનું એક નિશાની જ છે કે આ સૂર્ય છે, સૂર્યને હું એમ ન કહી શકું કે અત્યારે આવ ને અત્યારે જા. એ કુદરતી પ્રક્રિયા છે. તો એમ કે સૂર્ય જે છે અથવા દુનિયામાં જે કંઈ ચાલે છે એ કોઈ અદ્વિતીય તત્વથી ચાલી રહ્યું છે, જેમ કે આપણા શ્વાસ. અહીંયા સાયન્સ પણ છે કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા એ પણ કુદરતને આધીન છે. માંદા પડ્યા, વેન્ટિલેશન પર લીધા, પણ કુદરતને મંજૂર નથી તો વેન્ટિલેશન કામ કરતું નથી. એટલે એમ કે જે આ જગત ચાલવા માટેનું એક ચાલક બળ છે, કારણ છે, એ તેજોમય વસ્તુ છે, અદ્વિતીય વસ્તુ છે. અને એનાથી આ સમાજમાં ધર્મ સચવાઈ રહ્યો છે, જેના કારણે પ્રકૃતિ ઉપર કાબુ આવે છે. ઘણીવાર આપણે સાહજિક બોલતા હોય છે કે હું કંઈ નહીં કરી શકતી, કાંઈ નહીં, ભગવાન તો જુએ છે ને. આ શું? આ પણ એક અદ્વિતીય તત્વ જ છે જે અવતારવાદનું છે. અહીંયા સાયન્સ પાછું આવી ગયું કે પ્રકૃતિ પણ આ કંઈક વસ્તુ પર નિર્ભર છે. હમણાં ન્યૂઝ હતા કે 16, 17, 18 આંધ્રપ્રદેશ, તામિલનાડુ બાજુ વરસાદ થશે. તમારા દાદા દાદીને, મધર ફાધરને પૂછજો ક્યારે આવું થતું હતું? શિયાળો, ઉનાળો, ચોમાસું ઋતુચક્ર ચાલતું. કેમ આવું થાય છે? તો આપણે વારંવાર ઝાડ કાપી રહ્યા છે, આપણે વારંવાર પ્રકૃતિ સાથે ચેડા કરી રહ્યા છે. લગભગ 90% લોકોના ઘરે એસી ગોઠવાઈ ગયા છે, ગરમ હવા જાય ક્યાં? એટલે આ બધી પ્રકૃતિ સાથેના ચેડા એ તમારે સામે ભોગવવું જ પડે. હવે ત્યાં અવતાર શું મહત્વનું કામ કરે? તો વેદ, ઉપનિષદ એ બધામાં પણ જે હમણાં મેં કહ્યું કે કોઈ એવું તત્વ છે કે જેના પર આપણને બધાને આસ્થા છે, જેના પર આપણે બધા જીવીએ છીએ, એ તત્વ આ સૃષ્ટિને તો ચલાવે છે, સાથે સાથે દરેક માણસ, એમ કહેવાય કે માણસ ઈશ્વરને ભૂલી જાય પણ ઈશ્વર માણસને ભૂલતો નથી. અને એ જ્યારે જ્યારે અધર્મ વધી જાય છે, દરેક યુગમાં એક વ્યક્તિ એવી આવી પ્રતિનિધિત્વ કરવા. સતયુગમાં હરિશ્ચંદ્ર આવ્યા, દ્વાપરમાં રામ આવ્યા, ત્રેતામાં કૃષ્ણ આવ્યા, કલયુગમાં એમ કહેવાય છે કલ્કી અવતાર આવશે. આ શું? તો એમ કે જ્યારે અધર્મ વધી જાય છે ત્યારે અધર્મનો સંહાર કરવા ચોક્કસ ઈશ્વર કોઈક એક અવતાર સ્વરૂપે આપણી પાસે આવી જાય છે, જેને આપણે ઓળખી શકતા નથી, પણ એ પાછું સૃષ્ટિને બેલેન્સમાં કરીને જતું રહે છે. બીજું પણ એવું કહેવાયું છે કે જ્યારે માં છે એ પણ ઈશ્વરનું પ્રદાન જ છે, માતા પિતા, એ પણ તમને સારા માર્ગે દોરે છે, પણ એ અવતારવાદમાં ન આવે. અવતારવાદમાં પ્રકૃતિનું તત્વ જ આવે. ખ્યાલ આવી ગયો?